નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વ કુલ ગુણ 80 વાર્ષિક પરીક્ષા 2025 માટે આજે આપણે સેક્શન બી અભ્યાસ કરવાના છીએ। સેક્શન એ નો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે, જોવાનો બાકી હોય તો અત્યારે જ મિત્રો જોઈ લેજો। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે ને ટોટલ 8 ગુણનો આ પ્રશ્ન રહેશે। 17 ઘાલખાત ધંધા માટે શું કહેવાય છે? ઘાલખાત ધંધા માટે નુકસાન છે, એટલે કે ધંધાનો ખર્ચ નથી। બેંક સિલ્કનું મેળનું બીજું નામ શું છે? તો બેંક સિલ્ક મેળનું બીજું નામ બેંક સિલ્ક મેળવણી પત્રક છે। 3 વિચારચૂક એટલે શું? તો જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ, પેટા નોંધ કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને વિચારચૂક તરીકે ઓળખીએ છીએ। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો। ઘસારો એ કેવો ખર્ચ છે? તો ઘસારો એ બિનરોકડ મહેસૂલી ખર્ચ છે। હિસાબી એકમમાં કોનો સમાવેશ થાય છે? તો હિસાબી એકમમાં એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, મર્યાદિત જવાબદારીવાળી કંપની, કોર્પોરેશન, સહકારી મંડળી તેમજ બિન વેપારી સંસ્થાઓનો સમાવેશ થાય છે। 22 ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને ખર્ચનો ઉપજ કરતાં વધારો કહે છે। 23 સ્થિતિ દર્શક પત્રક કે નિવેદન એટલે શું? આ પત્રક પાકા સરવૈયા જેવું છે। તેમાં ડાબી બાજુ દેવા કે જવાબદારીઓની વિગતો અને જમણી બાજુ મિલકતો તથા લેણાની વિગતો દર્શાવવામાં આવે છે। 24 સોફ્ટવેર શું છે? સોફ્ટવેર એ એવી સૂચનાઓનો સમૂહ છે જેનાથી ઉપયોગકર્તા અથવા યંત્ર દ્વારા જરૂરી વિશિષ્ટ કાર્યો થઈ શકે છે। દરેક સેક્શનના દરેક વિષયના વિડીયો એક પછી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ગયા છે, જોવાનું ચૂકતા નહીં। વધુમાં વધુ મિત્ર સર્કલને શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો। થેન્ક યુ।